અહીંયા ગરમા ગરમ ઓળો બને છે, લાગી છે ભૂખ. 2:30 જ્યાં ઓવર ટાઈમ થઈ ગયો, જંગલમાં છીએ અમે સમજો. ચાલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. સવારમાં આપણી રૂમ છે અહીંયા. આપણે કાલે રાત રોકાણા હતા, સવારમાં ઉઠી ગયા 5 વાગ્યા હતા. લાઈન જોઈને કમ્પ્લીટ કર્યું, ગાડી ચોખ્ખી કરી નાખી છે ને આ બધા નાસ્તા પાણી હાલે છે. મને કંટાળો સરે એટલે કઈ કહું નહીં. બેઠો આમાં ચા બનાવી હતી પણ સવારમાં બ્લોગ બનાવતો હતો પણ બેટરી ડેડ થઈ ગઈ હતી. પછી એમ લાગે નાસ્તા પાણી હાલે છે. અને આ છે અમારો વાટક્યો, આ નાસ્તો છે. આપણે રૂમ છે, આપણે હોલ્ટ કર્યો હતો, નાઈ નાખ્યો પણ બેટરી ડેડ થઈ ગઈ હતી, પાવર વહી જતો. તો ચાર્જિંગ નું કઈ એડજસ્ટ થાય નતું, પછી ચાર્જિંગ કર્યું. પછી મેં કીધું હવે ચાલુ કરીએ. તો હવે અહીંથી ફટાફટ જો બસ નાસ્તા પાણી કરી અહીંથી ફટાકથી નીકળવાનું છે, બરોબર? તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, તમને બહુ મજા આવશે. તો ફાઇનલી આપણે અત્યારે જો ચેકઆઉટ લઈ લીધું છે, તૈયારી છે, પાછું તો બધું પેક કરી છે. અને હવે અમે જુનાગઢ જવા નીકળવાના છીએ. તો હજી ગીરની મજા થવાની છે. આ રીતે છે. હવે કઈ બસ ચડાઈ કરવાની છે? જુનાગઢમાં મજા આવે છે ફરવાની. હે ફાઇનલી હવે અહીંથી ચેકઆઉટ કરવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. ટાઈમ એટલે અમારે નીકળી જવું પડે છે, કારણ કે હજી અહીંથી અમે 162 કિલોમીટર જુનાગઢ આગું છે, 162. તો હવે લગભગ અહીંથી અમે નીકળશું એટલે લગભગ 1 વાગ્યા આસપાસ પહોંચી જાઉં, બરોબર? અને જો અમારે ભાણી બેન છે, તું માછડી જતા હતા, કઈ થતું નથી. તો જો આ ઠેલા બાંધો અમે બેન માછડી, કારણ કે હળવી ઈજ છે એટલે આ પેલું પતરું છે ને કઈ થતું નથી. ફાઇનલી ગાઈઝ, આપણે ઉનાથી જે આપણે રોકાણ હતા ત્યાંથી હવે જુનાગઢ જવા માટે નીકળી ગયા છીએ. અને અંબુજા સીએનજી નખાવા આપણે ઉભા રહ્યા છીએ. આ ગાડી છે આપણી. આ રીતે છે. હવે અહીંથી આપણે રાહુ જુનાગઢ. આ છે સોમનાથ, દ્વારકા અને ભાવનગર હાઈવે છે. આ અહીંયા ઊભા છીએ અત્યારે. તો હવે આપણે જુનાગઢ જઈને પાછું તમને અલ્ટિકા જુઓ, 1 2 3 4. અલ્ટિકા નું બહુ ઉપડી ગયું છો ભાઈ. જ્યાં ત્યાં તમને અલ્ટિકા સિવાય બીજી વાત જ નહીં. જો એક આ પણ અલ્ટિકા છે, એ બધી અલ્ટિકા જ છે. જો તમે અલ્ટિકા નું અત્યારે બહુ હાલી ગયું છે. તો ફાઇનલી આપણે સાસણગીરની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ. અને જો જંગલ છે, બહુ ચોકીએ ઊભા છે. પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને લાગતું છે, સમજો. પાણી પીએ
ફાઇનલી ગાઈઝ આપણે મેંદડા જુનાગઢ હાઈવે ઉપર છે અને વાગી ગયા છે બપોરના 2:30 જેવું થઈ ગયું છે. તમને હું જો દેખાડી દઉં, આ હાઈવે છે આખો અને આ બોર્ડ. જુનાગઢ 17 કિલોમીટર છે અને અત્યારે આના ઉપર અમે ઊભા છીએ અને અહીંયા એક જગ્યા પર આપણે હોલ્ટ કર્યો છે. જમવાનું બનાવવાનું છે, સ્પેશિયલ ડિશ બનાવવાની છે અને આ જો આપણી સુંદરી પડી છે અને અહીંયા જો બધું રેડી કમ્પ્લીટ થવા મળ્યું છે અને ધામો નાખ્યા છે બધે. હવે એક તકલીફ થાય એમ છે કારણ કે પાણીનું વ્યવસ્થા કરવાની છે. એક કેરબો તો છે આપણી પાસે, કેરબો બરોબર. પાણી જો હવે આપણે પાણી લેવા જવાનું છે. હાલે કુના તું શીખ જશો. એમાં બાંધશું એવું કરશો વીરે? રીંગણામાં કાણા પાડું. રીંગણા પણ એમ છે. આ રીંગણાનું શું નામ છે તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરી દેજો. હવે કાંઈક આયોજન થાય છે અને હવે તમને બીજું દેખાડું. એક શકો ખાય થશે આમાં એક બધા બાકી રહી. એટલે તું એક ખાલી માથે રાખો ને હમણાં તો. આ રીતે છે. અહીંયા ગરમા ગરમ મોળો બને છે, લાગી છે ભૂખ. 2:30 છે, ઓવર ટાઈમ થઈ ગયો. જંગલમાં છીએ અમે, સમજો. અહીંયા કલાક થતા તાપ કરું છું, તાપ નથી થતો. જો તાપ જેવો જઈ ગયો ને એવો વરસાદ આવવા માંડ્યો. આમ કઈ આના પેકેટ હારે લઈ લીધા હતા છોકરા, કારણ કે જો આ બધા ભૂખ્યા છે. કચો ઓલા લક્ષો આ બધા ભૂખ્યા જતા એટલે મેગી બનાવી દઉં, એ ખાય. પછી નિરાતે ઓળો બોળો કંઈક બનાવશું. અત્યારે તો હું છોકરો છું ને, જંગલ વિસ્તાર છે ભાઈ. પાછું સમજો વરસાદ કેવો અંતર રહ્યો. બેન જો દાદાને જમાડે છે. પાણી ભરીને દીધું ને જય ઠાકર દાદા. જો આ રીતનું મેન્યુ છે ભાઈ. પાણી આપે લક્ષો બધે દેખલો. ખાવું હોય ઘા કરજો ને. આ રીતનું છે. શાશ્વતી છે. આ જંગલ છે. હાઈવે કાંઠે જો આ રીતની મોજ છે વાલા.
થઈ ગયું ઠાકર નું આવી જાય ચાલો શરૂ કરી જય ભગવાન આને આનંદ કહેવાય થોડી કષ્ટી પડે દુઃખની વાત છે પણ કરવી પડશે હાલો તમે ઓળો મસ્તીનો બન્યો છે કાકા મીઠો બહુ છે હે આવી રીતે હોટલમાં જવું તોય તમને ન મળે શેવડામાં નાખી દેતો તો ફાઇનલી જો રોટલી ગરમા ગરમ ને ઓળો જમીન એકવાર આરામ કરીને વરસાદ બહુ હતો હવે જઈ છે જુનાગઢ જવા નીકળવા બરોબર જો ગાડી આપડી પેક થવા મળી છે ભરવા મળી છે રામ રામ ડાયરો બધા બેવા મળ્યા છે એલા બાવળિયા આ તો હલવાયા જુનાગઢ માં બહુ ટ્રાફિક છે ભાઈ ઉવાજી હલવાયા સમજો ટ્રાફિક છે બહુ ઉવાજી હલવાયા ચક્કરબાગમાં અમે પહોંચી ગયા છીએ પણ અમે લેટ થઈ ગયા કારણ કે બંધ થઈ ગયું છે વરસાદના કારણે વરસાદ જુનાગઢમાં ભૂક્કા કાઢી નાખ્યા ભાઈ બહુ કરી હવે આમ જઈએ ચક્કરબાગ જવું છે શું લેવા ચક્કરબાગ બંધ થઈ ગયું છે ઈ બંધ થઈ ગયું છે ઈ હજી નથી પૂછીને આવ્યો એવું તો એમ કે છે શક્કરબાગમાં જવું છે ને એમાં મને ક્યાં છે હું તમે કહો અહીંયા શક્કરબાગમાં આવીને સકલિયા ઉડી ગયા હે તારું શું કેવું છે ભજુવાન ચક્કરબાગમાં કેમ તમે શું લેવા આવ્યા હતા તમે શું લેવા આવ્યા હતા ફરવા પાણી મારા આવ્યો તમને પાણી જોવું હતું પાણી બતાવ તો કિશનભાઈ મને નથી દેખાતું હા મને દેખાય મને નથી દેખાતું આ પાણી જ જાય હા 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 પાણી ભાઈ બહુ આવ્યું છે હો. ચાલુ કર ચાલુ છે અમે અહીંયા જુનાગઢ માં આવ્યા એટલે જુનાગઢ ને આમ જો એટલું પાણી આવ્યું ને એટલું પાણી આવ્યું ને પોચરા કરી નાખે પોચરા જો હું તમને પાણી દેખાડું છું આપણે પાણી બધું ડુંગર નું પાણી આવે છે આગળ જો ડુંગરા બતાય તો ડુંગરા દેખાડું પણ આમે ભાઈ ગિરનાર તો ગિરનાર છે ને ભાઈ જો ભાઈ પાણી તમને દેખાડું એટલે વરસાદ નબળો ન કહેવાય હો આમ જો ભાઈ અમે આવ્યા છીએ જો પાણી અત્યારે જાય છે તમને દેખાડું આમ જો આ પાણી જો આબજ રહી આ પાણી સીધું આ સીધા વાદળા ડુંગરા ભટકાઈને પાણી આવે જો અમે જો કેવા ભટકાય એ તમને દેખાડું જો છે ને ભાઈ વ્યૂ કેમ છે હા અમારી ગિરનાર ની ધરતી હો હાવજ ભૂમિ જય હનુમાન દાદા ની જય બપ્પા પાસે જાઓ પાણી જો ભાઈ જાય છે અત્યારે ઊંધા માથે પાણી જાય છે આટલો વરસાદ પડ્યો છે જુનાગઢમાં પેલા આવ્યાથી હાવ નદી ખાલી હતી અત્યારે ઘડીક માં ભરી દીધી ટ્રાફિકમાં આપણે હતા તે કાંઈ નહોતું આમાં એમ તો હતું એટલું બધું ખોટું ન બોલાય પણ આમાં આટલું બધું પાણી નહોતું કાંઈ એટલે આવ્યું પાણી પણ જો સામે ભટકાઈને પાણી આવે જોઈ લો નાચી ભટકાઈને પાણી મારી થાલી જોન આબડું હોય છે મોટું કાન ખડ્યું આમ જો સમજો અહીંયા આવું બધું છે જુનાગઢ આ બગલું મને તાડું લઈ ગયું મૂતરી લાવ પૂરું મૂતરી લાવ એ શું છું આગળ ધોઈ નાખી એનું શું છે પીસું તારું શું કેવું છે આમ કેવી મજા આવી તને એક નંબર છે
કેમ આમ હાલે ઇન્સેટ મારે સાહેબ ની ઘોડે આબરૂ હતી અહીંયા અમારા બાપ દાદા નું આબરૂ ગઈ અમારે શું કરવાનું અમારે જવાબ શું દેવાનો હા પણ આપણી પાસે એક મીનુ શક્કરબાજ છે અહીંયા જોઈ હે આપણે સિંહ નું બસું દાજમાં આવે તે કેમ મોટું કરે કેમ કરે એમને એમ ફૂલ દાજમાં આવે તી અક્ષય નું બસું તમને કેવું લાગ્યું કોમેન્ટ કરતા ભૂલતા નહીં ભાઈ કારણ કે મૂડ ભાંગી ગયું છે શક્કરબાગમાં આવે શક્કરબાગ બંધ થઈ ગયું છે ટેન્શનમાં આવી ગયો છે જોવાનું रोम रोम भाइयों सिस्टम पार देंगे આ બોલ जल्दी वहां से हटो